બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનો ભેગી થઈ ભારે વિરોધ નોંધાવ્યો। હમારી માંગે પૂરી કરો, આવાજ દો, હમ એક હે, લડેંગે જીતેંગે જેવા નારા સાથે બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। આંગણવાડી બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો ઉકેલ ન આવતા આજથી 7 દિવસ તેઓ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતર્યા છે। બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારવામાં વચનો આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે। 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે। ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે। નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવા દબાણ થાય છે અને ના પાડીએ તો છૂટા કરવાની ધમકી આપવામાં આવે છે। બહેનો કહે છે કે બાળકોને પૂરક પોષણ આપવું અને કુપોષિતમાંથી પોષિત બનાવવું એ અમારું મૂળ કામ છે, પરંતુ હવે વધારાના કામના ભારણથી બાળકોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી। બહેનોની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારવો જોઈએ, નવો ફોન આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે। હાલ 7 દિવસીય હડતાલ ઉપર ઉતરી બહેનો સરકાર પાસે સંતોષકારક જવાબની રાહ જોઈ રહી છે। આઈસીડીએસ હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતન મુજબ કામગીરી કરાવવામાં આવી રહી છે, ત્યારે તેઓની કેટલીક માંગણીઓને લઈને છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ બાબતે ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી, જેથી રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે અપીલને હાઈકોર્ટે માન્ય રાખી આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોને વેતનમાં વધારો કરી ચૂકવણું કરવા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો હતો। આજે અમે દાંતીવાડા તાલુકામાં કાર્યકર બેન અને તેડાકર બહેનો બધા હડતાલ પર ઉતર્યા છીએ। અમને આંગણવાડીમાં એટલું બધું કામ આપેલું છે કે બહેનો શોષિત થઈ રહી છે। એક બાજુ તો બહેનોને એમ કહે છે કે બહેનોનું શોષણ ના થવું જોઈએ, પણ અમને એટલું બધું કામનું ભારણ આપેલું છે કે બહેનો એ કામ કઈ રીતે કરે। એટલી બધી એપો આપી છે કે એમાં બહેનો જોડે એવા 5G ફોન પણ નથી કે બહેનો એમાં કામ કરી શકે। 4 વર્ષથી બહેનોની માંગણી છે કે અમને ફોન આપો, પણ આજ સુધી ફોન આપ્યા નથી અને સિમ કાર્ડ આપેલા છે। બહેનો એ ફોનમાં પોતાના ફોનમાં કામ કરી રહી છે અને છેવાડાના વિસ્તારમાં નેટવર્કની પ્રોબ્લેમ હોવા છતાં પણ બહેનો ઉપર એટલું ભારણ આપવામાં આવે છે કે તમે કામ 100% કરો। બેન કેવી રીતે કામ કરશે? અને આ બધા કામ કરવા છતાં બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ તો બહેનો કરી જ નથી શકતી। અને જે THR લાભાર્થીને વિતરણ કરવામાં આવે છે એમાં પણ એફઆરએસની કામગીરી આપી છે કે બહેનોના લાભાર્થીના ફોટો કેપ્ચર કરો અને પછી વિતરણ આપો। તો ફોટો કેપ્ચર કેવી રીતના કરવું? નેટવર્ક પ્રોબ્લેમના લીધે લાભાર્થીનું ફોટો કેપ્ચર થતું નથી અને છેવાડાના વિસ્તારમાં મજદૂર વર્ગના લાભાર્થીઓ છે એ રોજના કામના લીધે એક ખેતરમાંથી બીજા ખેતરમાં કામ કરવા જાય છે। એ લાભાર્થી કેવી રીતના આવે એફઆરએસનું કામ કરવા માટે? ફોટો કેપ્ચર થતું નથી અને THRનું વિતરણ પણ થતું નથી। આંગણવાડીના એવા બધા જે લાભો હોય છે એ લાભાર્થી તક અમે પૂરું પાડી શકતા નથી, કેમ કે અમને એટલું બધું કામ આપેલું છે, એટલી બધી એપો આપેલી છે કે ઓનલાઈન કામમાં જ અમારા જોડે એટલું થાય છે કે અમે બીજું કામ કરી શકતા નથી। અને સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમને હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ પણ હજુ સુધી લાગુ પડ્યો નથી। પગારમાં કંઈ વધારો કર્યો નથી અને ઉપરથી અમારા ઉપર કામનું ભારણ વધારે જ જાય છે। નીતિક્ષાબેન કાલેટ। વાવથરાદ જિલ્લામાંથી પસાર થતી સોલાર ઉર્જાની વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વળતર અને સહાય આપવાના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। માહિતી મુજબ વાવથરાદ જિલ્લાના અનેક ખેડૂતો આજે અધિક કલેક્ટરને રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રજૂઆત દરમિયાન ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતર અંગે સંતોષકારક જવાબ મળતો નથી। ખેડૂતોના કહેવા મુજબ વીજ લાઇન માટે તેમની જમીનમાં થાંભલા ઊભા કરવામાં આવ્યા છે અને ખેતીમાં અવરોધ ઊભો થયો છે, છતાં સહાય કે યોગ્ય વળતર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે
એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા. એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો. પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલા એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે. એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય. એટલે એણે એમ કહ્યું પેલા મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ. ભાઈ અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે. આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે. ભોપાળું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ. તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા. પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતો હોય એવી રીતે એ ગાજતા હતા. અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોના લોકો કેવા જવાબ આપતા હશે. બનાસ બેંકની કુચાવાડા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકના ગ્રાહકોએ ભાગ લીધો હતો. બેંકના અધિકારીઓએ ગ્રાહકોને બેંકની વિવિધ સેવાઓ વિશે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને વર્તમાન સમયમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડની બચવા માટે લોકોને સાવચેત રહેવા અને જરૂરી માહિતી આપવામાં આવી હતી.